આજુબાજુના ગામમાં ખબર પડવી જોઈએ કે આજે બિરસાનગરમાં સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિની ઉજવણી અહીં થઈ રહી છે। સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિ ઉજવવી અને આપણે એ બાબતે જાગૃત બનીએ। સરસ રીતે આપણે ઉજવીએ, બધા ભેગા થઈને ઉજવીએ અને એક સરસ કાર્યક્રમ થાય એવો પ્રયત્ન કરીએ। આપણો આદિવાસી સમાજ વર્ષોથી કચડાયેલો અને ખૂબ જ નીચલી અવસ્થામાંથી ધીમે ધીમે ઉપર આવ્યો છે। એ ઉપર લાવવામાં અનેક લોકોનો ખૂબ જ મોટો ફાળો છે। એ ફાળાને આપણે યાદ કરવા માટે કે એમના કાર્યોને યાદ કરવા માટે આપણે અહીં ભેગા થયા છીએ। ફળિયાનું નામ પણ બિરસાનગર આપણે રાખવામાં આવેલું છે અને એની પ્રક્રિયા માટે તમામ પ્રકારના સરકારી અરજીઓથી માંડીને બધું જ આપણે કરી દીધેલું છે। ગ્રામ પંચાયત ખાતેથી એ કદાચ ભણતા છોકરાઓએ આ નામ સાંભળ્યું હશે કે એમના ફોટો પણ જોયો હશે સ્કૂલોમાં। આજથી વર્ષો પહેલા એમણે જે શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણ આપવાનું કામ કર્યું હતું। આદિવાસી સમાજના બાળકો, ગરીબ બાળકોને એમણે ગરીબ દીકરીઓને ભણાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા। એ પ્રયત્નો થકી જ આજે આપણી દીકરીઓ કોઈ સ્કૂલના ટીચર છે તો કોઈ કોલેજના પ્રોફેસર છે, આપણા આદિવાસી સમાજમાંથી। ઘરનું કામકાજ જ કરવી જોઈએ એવી માન્યતા, એ માન્યતાને દૂર કરીને સાવિત્રીબાઈ ફૂલે એમણે દીકરીઓને ભણાવી અને એ કેવી પરિસ્થિતિમાં ભણાવી એ આપણે અહીં કાર્યક્રમ વચ્ચે ઉદ્બોધનમાં સાંભળીશું। ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ, ખૂબ ખૂબ આભાર સુમનભાઈ, આપ પધાર્યા, ખૂબ ખૂબ આભાર। ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત હોય એ ખૂબ જ આનંદની લાગણી આપણે અનુભવીએ છીએ। તરીકે સાવિત્રીબાઈ ફૂલેનું નામ આજે ભારતમાં બોલાય છે અને એમણે પછી 9 દીકરીઓથી શરૂઆત કરી। પહેલા જ્યારે ભણાવવાની શરૂઆત કરી ત્યારે એમની શાળામાં 9 દીકરીઓ ભણતી હતી, પણ એમના ઉમદા સાહસ અને ખૂબ પ્રયત્નોથી એ શાળાઓ વધી 18 જેટલી શાળાઓ ચાલુ કરી અને ત્યાંથી જ ભારતમાં દીકરીઓની ભણાવવા માટે શાળાઓની શરૂઆત થઈ અને ધીરે ધીરે સમાજમાં દીકરીઓની ભણાવવાની ચળવળ શરૂ થઈ। આપણા બાબા સાહેબ આંબેડકર પણ જ્યોતિરાવ ફૂલેને મહાત્મા માનતા હતા, એમને ગુરુ માનતા હતા અને એમને ખૂબ આદર આપતા હતા। એટલે સાવિત્રીબાઈ ફૂલે આપણા સમાજમાં દીકરીઓને ભણાવવા એ તાળીઓથી વધાવીએ। શ્રીમાન શૈલેષભાઈ તાળીઓથી વધાવીએ। હું વિનંતી કરીશ કે આમંત્રિત મહેમાનો, બિરસાનગરના ભાઈઓ બહેનો, બાળકો તથા ગ્રામજનો, તો જે મહેન્દ્રભાઈ કીધું કે 2 શબ્દ બોલવા પડે છે, હું બોલું, ચાલ નહીં આવે। તો સાવિત્રીબાઈ ફૂલે વિશે મારે બોલવાનું છે આજે। તો સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે લગભગ બાળકોના 7મા ધોરણમાં એક પાઠ હતો, એ બાબતનો આખો જ પાઠ હતો ઇતિહાસમાં, કે એને ફૂલે દંપતી તરીકે પણ ઓળખવામાં આવે। પૂનાના રહેવાસી, મહારાષ્ટ્રમાં પૂના શહેર આવેલું, ત્યાંના એ લોકો વતની હતા। ફૂલ માળી તરીકેનું કામ કરતા હતા પૂના શહેરમાં। માળી તરીકેનું કામ કરતા હતા, પણ વ્યવસાયે માળી તરીકેનું કામ આ જાતિ નહીં કરી શકે એવું ત્યાંના પંડિતે વિચાર્યું પૂનાના, અને એ લોકોએ આખી દુકાન હતી તોડી નાખી, ફોડી નાખી, બધું પૂરું કરી નાખ્યું આ લોકોનું। તમે નહીં કરી શકો આ ફૂલનું કામ, બરાબર। ત્યારથી આ ફૂલે દંપતીના હૃદયમાં બહુ લાગી ગયું
કે ખરેખર જાતિવાદ કેટલો વિચિત્ર છે એમ. તો પછી ત્યારે આ દંપતી વિચાર્યું કે ખરેખર જે નીચી જાતિના છે તેના માટે કંઈક કરવું જોઈએ. બાબા સાહેબ મહાત્મા જ્યોતિબા ફૂલે તરીકે પણ ઓળખતા. તો આ ફૂલે દંપતી માં સાવિત્રીબાઈ ફૂલે ખરેખર આ બેઠેલા સ્ત્રીઓએ ખરેખર ખૂબ એને ધન્યતા આપવી જોઈએ. કેમ કે આ સાવિત્રીબાઈ એટલો બધો સંઘર્ષ કર્યો છે કે જેને કોઈ મર્યાદા નહીં, એટલો સંઘર્ષ એને કર્યો સ્ત્રીઓના ઉદ્ધાર માટે, સ્ત્રીઓના વિકાસ માટે, સ્ત્રીઓના પુનર્લગ્ન માટે. એટલા માટે મહેન્દ્રભાઈના આભારી છું કે સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ ઉજવી અને આપણે એ બાબતે જાગૃત બનીએ. બીજી એક વાત કે આપણા બંધારણના ઘડવાયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એને આ દંપતીને એનામાં જે આવ્યો એનામાં ગુણ બાબા સાહેબમાં તે ફૂલે દંપતીના આભારી છે. તો એ સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિબા ફૂલે એ એક સંત તરીકે પણ આપણે આજે ભારતના લોકોને ઓળખે છે, બરાબર. બીજી એક વાત કે બિરસાનગરની વાત આવી, થોડું હાથે કહી દઉં કે બિરસાનગર એટલા માટે મહેન્દ્રભાઈનો આભારી કે મહેન્દ્રભાઈ દરખાસ્ત મૂકીને મેં કીધું કે ચાલની ભાઈ સરસ નામ છે ને આપણે રાખીએ બિરસાનગર. તો એ બિરસાનગરમાં પણ એ બહુ ઉચિત નામ છે. આદિવાસી સમાજે જાગૃતિ કેળવવાની વાત છે કે ખરેખર આ વ્યક્તિને લીધે આજે આપણે આગળ છે ને સંગઠિત બનવાની વાત છે. સંગઠિત નહીં બનશું તો બહુ મુશ્કેલીના દિવસો હવે પછી આવવાના છે. તો આ તબક્કે આ જન્મજયંતિ રૂપે સાવિત્રીબેન ફૂલે દંપતીનો આભાર અસ્તુ. જય હિન્દ, જય જગત. સૌથી મોટો વિરોધ કોનો? તો બ્રાહ્મણ પંડિતોનો. તો જે વખતે એ સાવિત્રીબાઈ એ રસ્તેથી જતા હોય તો એમના પર છાણ નાખે, મૂતર નાખે અને એમના કપડાને એકદમ બગાડી નાખે અને ત્યાં જઈને આટલા ગંદા થઈને કેવી રીતે એ ભણાવશે એવું વિચારતા. તો એ વખતે સાવિત્રીબાઈ ફૂલે શું કરતા કે એ એક સાડી સરસ રીતે બાંધીને પોતાની સાથે જ લઈ જતા. દરરોજનો એમનો નિત્યક્રમ, દરરોજ એમના પર છાણ મૂત્ર નાખવામાં આવે, એકદમ ગંદા કરી નાખવામાં આવે. એ જાય ત્યાં નાય, નવી સાડી પહેરે, લઈ જ ગયેલા હોય સાથે અને પછી એ દીકરીઓને ભણાવે. તમે વિચાર કરો કે રોજનું કોઈ આટલું અપમાન કરતું હોય, રોજનું કોઈ આટલું હેરાન કરતું હોય, છતાં પણ એ પોતાના કાર્યમાં પાછળ ના પડે તો એમણે કેટલી બધી સહન શક્તિ કેળવીને દીકરીઓને ભણાવવા પાછળ એમણે પોતાનો સમય આપ્યો છે. આપણી છોકરીઓ આજે ભણે છે એ એમની શરૂઆત એમણે કરેલી છે. એટલે એવા વ્યક્તિઓને આપણે યાદ ના કરીએ તો આપણે શું કહેવાય, આપણા ઇતિહાસને આપણે જો ના જાણતા હોઈએ તો આપણું ભવિષ્ય સુંદર બની શકવાની કોઈ કલ્પના કરી જ ના શકાય. જય આદિવાસી. આજુબાજુના ગામમાં ખબર પડવી જોઈએ કે આજે બિરસાનગરમાં સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિની ઉજવણી અહીં થઈ રહી છે. આપણા બોલમાં તાકાત હોવી જોઈએ. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર, જય પ્રકૃતિ, જય પ્રકૃતિ. પપ્પા પપ્પા આદિવાસી એટલે કોણ? આપણે આજે પરિયાની અંદર બિરસાનગર માં ફળિયામાં એની ટોટલ માહિતી આપણને મળશે.
હેલો, આદિવાસી એટલે કોણ ખબર પડી ને? આદિવાસી એટલે કણમાંથી મણ પેદા કરી શકે. આદિવાસી એટલે ખેતી કરીને આપણું જીવન ઉદ્ધારી શકે. બરાબર ને? આપણે એક કણમાંથી અનેક કણ બનાવી શકીએ, કોઈ બનાવી શકે નહીં. આપણી માતા ધરતી માતા છે. ભગવાનની તમને કેવું છે, ભગવાન એટલે ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વા એટલે વાયુ, ન એટલે નીર. ભગવાનની વાક્યા આ જ છે. જોહાર, જય આદિવાસી. આદિવાસી જીવનની જે ઝાંખી છે બાળકોએ સરસ રજૂ કરી. કેવી રીતે વાવણી કરવી, કેવી રીતે કાપણી કરવી. ખૂબ ખૂબ આભાર. આપણા બંધારણની 5મી અનુસૂચિ, બંધારણની 5મી અનુસૂચિ આદિવાસી જીવનને સુરક્ષિત બંધારણમાં આવી એમનો જસ જયપાલસિંહ મુંડાના નામે જાય છે. જયપાલસિંહ મુંડાની આજે 123મી જન્મ જયંતિ પણ છે. તો આજે આપણે એમને યાદ કરીએ, તાળીઓથી એમને યાદ કરીએ કે જે 5મી અનુસૂચિના લીધે આપણે સુરક્ષિત છીએ, એને બચાવવા માટે આવા કાર્યક્રમોની જરૂર છે. આદિવાસીઓ જાગૃત થવાની જરૂર છે અને આપણા જે મૂળ નિવાસી કાર્યકર્તાઓ છે એમની સાથે ખભે ખભા મિલાવીને આપણે સહકાર આપવાની જરૂર છે. અવિનાશભાઈ નું સ્વાગત સુરેશભાઈ કરે છે. તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ, આપ પધાર્યા. હું પોતે એમનું સ્વાગત કરીશ. ના આખો પરિવાર હૈચનભાઈના નામથી એમણે 500 રૂપિયાનું ઇનામ આપેલ છે. તાળીઓથી વધાવીએ. પ્રજ્ઞેશભાઈ, હું એને પ્રકાશ જ કહું છું એટલે આવું થાય છે. પ્રજ્ઞેશભાઈ તરફથી પણ 500 રૂપિયા ઇનામ મળે છે. તાળીઓથી વધાવીએ. એક બાળા અહીં આવીને આ દાતાઓનો ખૂબ ખૂબ આભાર કે બાળકોને પ્રોત્સાહિત કર્યા. ખૂબ જ આગળ વધો અને આવા પ્રોગ્રામ આપતા રહો અને આદિવાસી સમાજને આગળ લઈ જાઓ. જોરદાર તાળીઓ. જય જોહાર. નમસ્કાર મિત્રો, આજે ખૂબ આનંદનો દિવસ છે કે આપણા આદિવાસી અને આદિવાસીઓને બચાવવાનું જે પહેલ અને જે બીડું જોડાયું. અમે તો દિનેશભાઈ જોડે ઘણા પ્રોગ્રામમાં હાથ હોય એટલે દિનેશભાઈ નાના પંડાથી છે તો દિનેશભાઈ હાથે માટે એકવાર આપણે જોરદાર તાળી પાડીએ. કેમ કે આપણો વિસ્તાર પારડી તાલુકો એમ જાણે કે અમે તો બહુ ફરવાડ, એટલે આપણે તને હજુ આદિવાસીઓનું ખરેખર એમાં રસ ઓછું લે એટલે મને બહુ દુઃખ લાગે ઘણીવાર. બાકી કપરાડા, ધરમપુર કે વાંસદા આ વિસ્તારમાં તમે જુઓ તો એક મોટી મોટી રેલી હોય ત્યારે આપણને ખ્યાલ આવે. મિત્રો, આપણા સમાજનું નિકંદન થઈ રહેલું છે એ એવું બોલવું એ તો જરા બી ખોટું નથી. અનિલભાઈને અમે બંને ટીચર છે એટલે અમને ખબર પડે કે આપણા સમાજને આગળ લઈ જવા માટે જો એક હથિયાર હોય તો શિક્ષણ, અને શિક્ષણ થકી જ આજે અમે સ્ટેજ પર 2 શબ્દ બોલી શકીએ. પણ એ અમારો જે સમય હતો એ સમયમાં અમે ટીચર સુધી ગયા અને ભણી શક્યા. પછી અત્યારનો જે સમય છે, અત્યારનું જે કલ્ચર છે એને હવે પછી જો ભણાવવું હશે ને તો ખૂબ અઘરો સમય આવી ગયો છે. કેમ કે અમારા એક શિક્ષક કહેતો હતો, દિનેશભાઈ, શિક્ષકને 72 પ્રકારના એક્સ્ટ્રા કામ, ક્લાસમાં જવાનું જ નહીં. એને આપણે તો આપણા બાળકને મેપ્રો ડેટ તૈયાર કરીને બિચારાને મોકલાવીએ, છોકરું ભણવા જાય કે નહીં, પણ આખો દિવસમાં ટીચરને 72 પ્રકારના એક્સ્ટ્રા કામ ક્યારે ભણાવવાનો? હવે પછી આપણે બધા જાગૃત બનીએ અને જાગૃત બનીને આપણા હક્કો માટે જે લોકો લડતા છે
એમને સાથે રહીએ. બાકી લડવાનું છે એમ નહીં. જે લડવાવાળા તો બધા ઘણા સમય જોયા છે, આપણા સમાજમાંથી ઘણા બધા લડવાવાળા છે. અમારો ચંપકભાઈ છે, ઉદ્યોગપતિ છે, એને હું ઓછું છે, પણ સમાજ માટે રાત દિવસ મહેનત કરે. એવા લડવાવાળા છે, એમની સાથે આપણે ખભા મિલાવીને સાથે રહીએ. અને સમાજના બીજું, આપણા સમાજમાં એક દૂષણ મેં જોયું કે મોબાઈલ ખૂબ સારો છે પણ ખૂબ ખરાબ બી છે. આપણે આપણા કામમાં વ્યસ્ત હોય એટલે બાળકને મોબાઈલ પકડાવી દે એટલે આપણે આપણું કામ થયા કરે. પણ મોબાઈલમાં ઘણું બધું ખૂબ સારું છે પણ ખૂબ ખરાબ પણ છે. એટલે આપણું બાળક શું જુએ છે એમાં આપણે જરાક ધ્યાન આપીશું. આવનાર સમયમાં બાળક ખરેખર બહાર નીકળી ગયું હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે આ તો આપણે ધાર્યા કરતાં ખોટું પરિણામ આવ્યું. ત્યારે આપણે પસ્તાવો નહીં આવે. એના માટે આપણા બાળક પાછળ આપણે બહુ જ વ્યસ્ત છે, પણ આપણું જે બાળક એ ભવિષ્ય છે એનામાં અસર પણ આપણે સમય આપીએ કે મોબાઈલમાં શું જુએ છે. મોબાઈલમાં ઘણું બધું શીખવાનું છે, ઘણી બધી એપો છે, એ ડાઉનલોડ કરીને એને આપણે ઘણું બધું આપી શકીએ એવું છે. તો મિત્રો, આપણું બાળક આપણું ભવિષ્ય છે, એને પાછળ ધ્યાન આપીએ અને આપણા સમાજને બચાવવા માટે બધા જ લાગી પડીએ. અને સમાજમાં શું ચાલે બધાને ખબર છે, મારે એમાં કંઈ બોલવાની જરૂર નહીં મળે. પણ સમાજના હિતની વાત આવતી હોય તો બધા ભેગા થઈએ અને સમાજને કઈ દિશામાં લઈ જવું જોઈએ અને સમાજનું કામ કોણ કરેલું છે એ આપણે નજરની સામે છે તો એમની સાથે રહીએ તો સમાજ બચશે. બાકી તો હવે પછી ખૂબ અનાદિકાળથી આપણી પ્રોપર્ટી છે, જે પ્રોપર્ટી છે આપણી છે. બાકી બીજી જે બધી સમાજ છે, મૂળ માલિક કોણ છે? આપણે. એ પેલા બહારથી આવેલા એ લોકો જે ઇશારો કરે એ હિસાબે આપણે ચાલવાનું. એટલે ખૂબ અન્યાય થઈ રહેલો છે. એટલે એમાંથી આપણે જો બહાર નીકળવું હોય તો આપણે કઈ રીતે આગળ વધીએ અને કઈ રીતે આગળ વધવું એકબીજાની સલાહને આગળ વધીશું. જ્યોતિબા ફૂલેનો આજે જન્મદિવસ, ખરેખર તે સમયે અંગ્રેજોની ગુલામી હતી એવા સમયે પણ બાહોશ વીરાંગના બેન ટીચર બને એ કઈ નાની વાત નહીં મળે. આજે તો આઝાદી મળી 1947 પછી, છતાં પણ આપણે કેટલા બધા દબાઈને જીવીએ. બે 2026ના રોજ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં સાવિત્રીબેન ફૂલેનો જન્મ જયંતિ આ પારડી તાલુકા જીવતા અને તેનું જ લોહી આપણી શરીરમાં વહી રહ્યું છે. તો આપણે બેન આપણા દાદી કહેવાય. 13 જાન્યુઆરી 1831 ભારત દેશના અંદર કાળો કાનૂન હતો. દીકરી પરણાવે ને ઝઘડો થઈ જાય જમાઈ જોડે, કેમ કે તારી પોરીમાં ખામી છે એમ કે. વરરાજો જ્યારે પરણવા આવે ને ઘરમાં આપણા, ત્યારે ગામના પાડરે ઉતારો આપણે આપીએ અને ઉતારો આપે એટલે પોરીવાળા જમાઈના કપડાં લઈ જાય, બૂટ લઈ જાય અને ત્યાંથી છોકરાવાળા બી આવે. અમારી એ જ વહુ છે કેમ. તો જમાઈનું પરિવાર કે જમાઈ પોરીની કાંજી કાઢે અને જમાઈ જ્યારે પ્રવેશે છે તો પાટલા પર ઊભો રાખે જમાઈને અને 7 દોરા એને લપેટે. બુદ્ધિશાળી વડીલ હોય ને તે જાણી જાય આજની મિટિંગમાં કે જ્યારે સાસુ જમાઈને 7 દોરા લપેટે પાટલા પર ઊભો રાખીને, તો કોઈક વડીલ છૂટાછેડાની મેટરમાં કહે પેલા 7 દોરા લપેટાલા ને પોરીના કપડાં અપાવેલા ને અમે તમારા જમાઈને તે દિવસે પાંજી દેખાયેલી કે નહીં અમારી દીકરીમાં. તેમ 1831 અંદર સાવિત્રીબેન ફૂલેનો જન્મ. આ દેશના અંદર કાળો કાનૂન હતો એને ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે હલગાવી દીધેલો. હમણાં જ કાળો દિવસ ગયો, બરાબર દિનેશભાઈ? હા, 25 તારીખે કે નારી આ દેશમાં ભણવાનું જ નહીં. અનપર ઢોલ ગવાર શુદ્ર નારી એ ટાળન કે અધિકારી. ઢોલને ઠોકે તો જ વાગે, નારીને 2 ઝપટ મારે તો જ સમજી જાય. અને ઢોરને દિનેશભાઈના ખેતરના બાજુમાંથી લઈ ગયા અને જો ત્યાં હારા ટુરિયા થયેલા તો ઢોર ખાઈ બી જાય, પણ દિનેશભાઈ 2 સપાટા મારે તો ઢોર સીધું જ અગાડી ચાલતું જાય. તેમ આ રાષ્ટ્રના અંદર
આદિવાસી દલિત ઓબીસીને ભણવાનો અધિકાર નહીં હતા. તેવા સમયે મહાત્મા જ્યોતિબા ફૂલે 1848 અંદર આપણા સમાજને સંદેશો આપે છે, અંગ્રેજ અહીંયા રહે કે ના રહે, પણ એ શૂદ્ર પ્રજા તમારે ભણી લેવું પડશે. બ્રાહ્મણો કહે છે કે સ્ત્રી જાતિએ ભણવાનું નહીં, પણ સાવિત્રીબેન ફૂલેના અને મહાત્મા જ્યોતિબા ફૂલેના અથાંગ સંઘર્ષ બાદ આપણને રાજનૈતિજ્ઞ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર ધુરંધર 32 ડિગ્રીધારી બાબા સાહેબને આપણને આપવામાં આવે છે. અને બાબા સાહેબ કહે છે શિક્ષિત, સંગઠિત અને સંઘર્ષ. બાબા સાહેબે ભારતની સંસદના અંદર 1952માં હિન્દુ કોડ બિલ લખાયું. જવાહરલાલ નહેરુએ બાબા સાહેબને કીધું કે તને મારી સંસદમાંથી, સંસદ પદથી હટાવી દેમ, કાયદા મંત્રીથી હટાવી દેમ. આજે બાપની મિલકતમાં દીકરીનો અધિકાર થાય, દીકરી આઈએસ, આઈપીએસ, કલેક્ટર બને, ડોક્ટર, એન્જિનિયર બને, એ ઋણ સાવિત્રીબેન ફૂલેને જાય છે. ત્યારબાદ બાબા સાહેબને એમના ઘરે શોધતા શોધતા છત્રપતિ સંભાજી મહારાજ આવે છે અને બાબા સાહેબને કહે છે કે અમારા પછી આ રાષ્ટ્રના અંદર જે પછાત વર્ગ છે એને સાચવનારો કોઈ હોય તો આંબેડકર તારે સાચવવું પડશે. તો 1902 અંદર આપણને અનામત આપવામાં આવે. પહેલી અનામત અંગ્રેજોને કહીને છત્રપતિ સંભાજી મહારાજ કહે છે એક ટપાલી નહીં આપવાની. ટપાલી પહેલે છે ને પગમાં ઘૂંઘરા બાંધીને જાતા, અને હવે લાંબો બોમ્બુ લઈને આમ કૂદતો કૂદતો આ ગામથી તે ગામ. તો એક આપણને અનામતની ટપાલીની નોકરી આપેલી. બીજી આપણને માસ્ટરની આવી ને ત્રીજી તલાટી. 3 અનામત આપણને આપેલી. પણ સંભાજી મહારાજ જ્યારે નાતા આવતા તો બમણે કહે આ રાજાનું નખોટ જાય, એનું સત્યાનાશ જાય, એનું રાજપાટ ચાલ્યું જાય. તો બાબા સાહેબના બાજુમાં બહેલાવતા કે બાબા સાહેબ લંડન ભણીને આવેલા. ત્યાં એણે સંસ્કૃતનું ઇંગ્લિશ વાંચ્યું કે આ તો મહારાજ માટે આવી બધી ભાષા કહે છે. તો તે સમયે છત્રપતિ સંભાજી મહારાજ બામણોના રાજમાંથી કાઢી મૂકે અને વિક્ટોરિયા રાણીને કહે છે કે આજથી આ અનામત પ્રથા દાખલ થશે. ઘોડના અંદર 12 ઘોડાને બાંધેલા હોય અને 12 ઘોડાના આંખ પર ચશ્મા હોય આમ, અને પાછળનો એક પગ બાંધેલો હોય. એ 12 ઘોડા પોતાનું અનાજ તો ખાઈ જ જાય. તો બાબા સાહેબે આપણને કાયદામાં ભાગીદારી આપી. ડોક્ટર, એન્જિનિયર, કલેક્ટર, માસ્ટર, પ્યુન સે લેકે પ્રાઇમ મિનિસ્ટર. આજે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ છે, બેન આપણી આદિવાસીઓએ આ રાષ્ટ્રના એની તાકાત બતાવી, એટલે નરેન્દ્રભાઈ મોદીએ મજબૂત થઈને રાષ્ટ્રપતિ બનાવેલી. આપણને રબર સ્ટેમ્પની જરૂર નથી. જાગૃત અવસ્થામાં જીવતા હીકો, ડગલે ને પગલે. ઔદ્યોગિક ક્રાંતિ તમારા પારડી તાલુકામાં આવી ગઈ. બુલેટ ટ્રેન, એક્સપ્રેસ ટ્રેન. તમે જમીનનો ભાવ બોલો ને આપણા લોકોને તો જમીનનો ભાવ બી નહીં કરતા આવડે. હું થાય તે બધું જાણીએ છીએ અમે. જે લોકો આપણા વડાવા હોય, ઉત્તમભાઈ હરજીએ, આપણા બાપ દાદાઓએ ઘાસી આંદોલન કર્યું. 14,500 એકર જમીન આપણને મળેલી. એ જમીન હોટા વેચી આપણે તો. ને બીજે દિવસે કે બુલેટ ગરામાં સોનાનો જાડો અછોડો. આજે તમે કેવું ક્યાં જવાના? દ્વારકા જવાના, વીરપુર જવાના, બધે પૈસા જ લાખી આવ્યા કરી આપણે. આજે તો યુપી, બિહાર, ઝારખંડ બધેથી બધા મજૂર અહીંયા આવતા છે. આપણે સસ્તા મજૂર બની જવાના કાલે. ઠીકે તે ભૂરું, પેશાબ કરીએ તે ભૂરું, હવારે ટોયલેટ જાય તે ભૂરું. 80-85 વર્ષ જીવાના બદલે 35-40 વર્ષમાં આપણું મૃત્યુ. યુવાન છોકરીઓ વિધવા, બાપ અનાથ, દીકરા અનાથ. એનો જવાબદાર કોણ છે? શિક્ષિતો છે. સાચું વાંચો. જ્યોતિબા ફૂલેની પુસ્તક ખેડૂતોનો કાયદો. શું કહે છે જ્યોતિબા ફૂલે? વિદ્યા બિના મટી ગઈ, મટી બિના નીતિ ગઈ, નીતિ બિના સંપત્તિ ગઈ. તમામ આપત્તિનું કારણ શિક્ષણ. મારી બેન બી હાઈકોર્ટની વકીલ છે. વલસાડની આવાબાઈ સ્કૂલના અંદર 1900 કાળું કલમ છે. 136 વર્ષ થતા આવતા ત્યારે તો ત્યાંના બધા પ્રિન્સિપાલથી લઈને અધિકારીઓ કે બેન તને સર્ટિફિકેટ તો આપીએ, પણ તને નંબર વેન નહીં આપીએ. એમ કે કેમ? તારી વાત સાચી છે. આ શબ્દો જ્યોતિબા ફૂલેએ કીધેલો. દાખલા તરીકે કોલેજના અંદર એડમિશન લેવો ને 12મા પછી આપણા વિદ્યાર્થીનીઓ,
અને ત્યાં લખેલું જ હોય દર સોમવારને ગુરુવારે જ જાતિનો દાખલો મળે, તો જ તમે કોલેજના અંદર પ્રવેશ હો ને, આર્ટ્સ કોમર્સ સાયન્સમાં જ્યાં જવાના હતા. પણ વિદ્યાર્થીઓ માટે સોમવારથી લઈને શનિવાર સુધીના તમામ દિવસ ચાલુ હોય. એક કોબ્રબેકી ડોનાર વ્યક્તિ હોય, છોકરો એને રોજના લોકો ટપલી માર્યા કરતા ને એનામાં જીગર બહુ જબરજસ્ત હોય, પણ ભણેલો માણસ શરમાયા કરે. તો આપણને બાબા સાહેબ આંબેડકરે 19મી કલમ આપેલી બંધારણમાં, વાણી સ્વતંત્રતાનો અધિકાર, આદિવાસી એટલે મૂંગું જાનવર. સાહેબ 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 તો અંગ્રેજ ઉઠા ને બાબા સાહેબ સાહેબ, હવે બીજો કયો સાહેબ છે આપણો? જાગી તો જાઓ આપણે, જાગી જાઓ આપણે. ઘણા લોકો મને કહે તારું નામ શૈલેષ ગાંડા, મારા બાપનું નામ ગાંડા દાજી છે. કે હારો ગાંડો થઈ ગયેલો છે કેમ? આ દિનેશભાઈ બેહેલા એના માથાના બાળ નીકળી ગયા ને મારા બી આજે 40-42 વર્ષ થવાના. આ વાત કરીએ, આજે ખુશીની વાત છે કે પરિયા ગામના અંદર જનનાયક બિરસા મુંડાનું નામ તમે રાખ્યું. કેમ કે ઘણા વિસ્તારમાં અમે જાય ત્યાં બિરસા ભગવાનની મૂર્તિ લગાવી, ખાજિયા નાયક, ટાટિયા ભીલ, નામી અનામી આદિવાસી મહાપુરુષો મરી ગયા છે આપણા માટે, એના કુટુંબની જાનની બાજી લગાવી દીધી છે. ત્યારે આપણા 7 બારના કટિયામાં નામ છે. આપણી ત્યાં 7 બાર, તો મહારાષ્ટ્રમાં 12 લેવું બધું આવે. અભ્યાસ કરો કાયદાનો. આપણે તો રામધારી વાડીમાં લીલા લહેર છે એમ કે, કાંઠી લીલા લહેર? હા, બાબા સાહેબે સંવિધાન બનાવ્યું ને 76 વર્ષ થયા. આદિવાસી, દલિત, ઓબીસી, ડોક્ટર, એન્જિનિયર, કલેક્ટર, માસ્ટર, ટીચર, સરપંચ, એમએલએ, એમપી, રાષ્ટ્રપતિ લગી પહોંચી ગયા, ઉદ્યોગપતિ બન્યા. તે દેશથી કળિયુગ ચાલુ થઈ ગયો છે દેશમાં. હવે પાછો આપણો બેક ગિયર પડી ગયો છે. બાબા સાહેબે કીધેલું કે તમે મારો આ 56 મારા ચાલ્યા ગયા પછી આ રથને અગાડી નહીં લઈ જાય તો કઈ નહીં ત્યાં જ રાખજો. આ સરકારે પ્રાઇવેટાઇઝેશનના નામે એરપોર્ટ, રેલવે, શિક્ષણનું ખાનગીકરણ, નોકરીનું ખાનગીકરણ, આપણી જમીન આપણે ઊંટાવીને જ કલેક્ટર કટિયામાં. આ તમારા બાજુના ટુકડા ગામમાં મારી મિટિંગ આપણે ગયેલી 15/7, વાપીના આજુબાજુના 10 ગામના લોકોને પૂછવા વગર જ લઈ લેવાના. પોલીસ, કલેક્ટર, મામલેદાર હથિયાર હાથે આવે અને તમારી ગ્રામ પંચાયતમાંથી બધા પુરાવા તમારે લઈ જાય. તમે તો ઊંઘતા ઝડપાઈ જાય. આપણી ત્યાંનો મિનિસ્ટર ગ્રામ સભા જો થતી હોય તો કલેક્ટર આવ્યો હોય, ડીએસપી આવ્યો કે મંત્રી આવ્યો, એ ખાલી પ્રેસ જ તે દેશનો, ખાલી એને બેસવાનું, ચા નાસ્તો કરવાનો, ચાલ્યું જવાનું. પરંતુ ગામ કહીને તલાટીએ ઠરાવ કરવાનો. ગ્રામ પંચાયતની અંદર સરપંચની ગ્રામ સભા અલગ આવે ને એક રૂઢી ગ્રામ સભા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર રૂઢી ગ્રામ સભા અમે બનાવી. ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યા, હાઈકોર્ટ, એ બધાને કેવું પડે અમારી પછાડી આવજો. બહુ થઈ ગયું હવે. આપકી જય, જય આદિવાસી, જય ભીમ, જય બિરસા મુંડા. ખૂબ ખૂબ આભાર. આપણને આદિવાસી સમાજ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે એનો આખો ચિતાર રજૂ કર્યો. આપણે જાગૃત થવાની જરૂર છે. ખૂબ સરસ. આજે જેમની 195મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે એવા માતા સાવિત્રીબાઈ ફૂલેને હું શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. સાથે સાથે જેમણે આદિવાસી સમાજમાં જન્મ લઈને બંધારણ સભા સુધી પહોંચીને આદિવાસી માટેનું જે સંવિધાન બનતું હતું એમાં ખૂબ બહસ કરીને આદિવાસીઓને હક અધિકાર અપાવેલા એવા જયપાલસિંહ મુંડાની 123મી જન્મ જયંતિ છે. એને પણ હું સત નમન કરું છું, શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. અને સામે બેઠેલા સમાજના બુદ્ધિજીવીઓ, અગ્રણીઓ અને ખાસ જેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એમને પણ હું બિરદાવવા માંગુ છું. અને જેઓ અહીં સામે બેઠેલા છે, ક્યારથી બેઠેલા છે, એમને પણ હું ધન્યવાદને પાત્ર ગણું છું. એટલા માટે કે આજે અહીંનો જે સમાજ છે એ ખાધે પીધે સુખી છે અને એને લઈને આજે જે સમાજના આગેવાનો છે એમને ભૂલી ગયા છે. પણ મિત્રો, અહીં જે પૂર્વ વક્તાએ એમ કહ્યું કે જે સમાજને પોતાનો ઇતિહાસ ખબર નથી હોતો એ સમાજ ક્યારેય પોતાનો ઇતિહાસ બનાવી શકતો નથી. આજે ઇતિહાસના પાનામાંથી આદિવાસી સમાજના
જે મહાનાયકો હતા એમના ઇતિહાસના પાનામાંથી પાના જ ફાડી નાખેલા છે. એને કોઈ પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં નથી આવતા કે કોઈ એને જાણી ન શકે. એના માટે એને હંમેશા એની જ્યારે જન્મતિથિ હોય, પુણ્યતિથિ હોય ત્યારે અન્ય તહેવારો લાવીને, અન્ય સત્સંગો લાવીને એને ગુમરાહ કરવામાં આવે છે. એટલે મિત્રો જાણી જજો, આપણને ઇતિહાસમાં એમ ભણાવવામાં આવેલું ને કે સ્વાતંત્ર્ય સંગ્રામનો પહેલો સ્વાતંત્ર્ય સેનાની કોણ હતો, શહીદ કોણ થયેલો, કોઈને ખબર? આપણને એ જ ભણાવેલું કે મંગલ પાંડે. પણ હકીકતમાં 1795 તિલકા માંઝી નામનો જે આદિવાસી નાયક હતો એ 1700ની સાલમાં લડાઈ કરેલી અને આજે પણ 2026ની અંદર સુધી એ લડાઈ સતત ચાલુ છે. પણ ઇતિહાસના પાનામાં એની કોઈ જગ્યાએ નોંધ લેવામાં નથી આવી અને એ નોંધ ન લેવાને લઈને આપણે એનો ઇતિહાસ જાણી શકતા નથી. એમણે જળ, જંગલ અને જમીન માટે લડાઈ ઉપાડેલી હતી અને એ જે અંગ્રેજોનો કાળો કાયદો હતો એની સામે એમણે જાહેર મંચથી કે એક કલેક્ટરની હત્યા કરી નાખેલી. તો એમને પણ બાંધીને આખા ભાગલપુર શહેરમાં ફરાવવામાં આવેલો અને ત્યાં વડને ઝાડ નીચે એને ટાંગી દેવામાં આવેલો અને ત્યાં ફાંસી આપી દેવામાં આવેલી. પણ ક્યાંય એવું કહેવામાં નથી આવ્યું કે આદિવાસી સમાજના જે પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે પહેલો શહીદ થયેલો એ મંગલ પાંડે હતો એવું ભણાવવામાં આવે, જ્યારે તિલકા માંઝીને કોઈ નામ નથી લેતો. પણ આજે ત્યાંની સરકારને થોડું ખેર માનીએ કે જ્યારે મધ્ય દશકામાં એના નામની જે ભાગલપુરમાં એક યુનિવર્સિટી ઊભી કરવામાં આવી છે એટલે એક આપણા માટે ગૌરવની વાત છે. એ રીતે જ આપણા બિરસા મુંડા જોઈએ તો એમનું પણ ક્યાંય નામ ન હતું, પણ આજે ત્યાં બિરસા મુંડાનો એરપોર્ટ છે, બિરસા મુંડા યુનિવર્સિટી પણ છે અને આજે ઠેર ઠેર બિરસા નગર સાંભળીને મને ખુશી થઈ કે અહીંના લોકો પણ આપણા પૂર્વજોનું નામનું કંઈક વસાવવા માંગે છે. એટલે આપ સૌ બિરદાવવાના લાયક છો. મિત્રો, સાવિત્રીબાઈ ફૂલે કે જે વખતે એણે શિક્ષણ લીધું તો એ વખતે પણ શિક્ષણને આદિવાસી સમાજ, શુદ્ર સમાજ કે અન્ય ઓબીસી સમાજને શિક્ષણ લેવાનો કોઈ અધિકાર ન હતો, કેમ કે 5000 વર્ષ. શ્રીમાન દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર. માફ કરશો દિનેશભાઈ કે આપ જેવા વક્તાઓને સાંભળવા માટે અમે ઉત્સાહિત છીએ જ, પણ અહીં નાના બાળકો પણ છે અને બધા ભૂખ્યા બેઠા છે બાળકો, એટલા માટે માફ કરજો. અહીં આપણી બંધારણની અનુસૂચિ 5ની પુસ્તિકા છે. એ પુસ્તિકા 50 રૂપિયાની જ છે, પણ તમારા અધિકારો જાણવા માટે આ પુસ્તક વાંચવું ખૂબ જરૂરી છે. તો અને એ જે પૈસા 50 રૂપિયા આવે છે એ આપણા મૂળ નિવાસી આંદોલન માટે જ વપરાય છે. તો જે કોઈને ઈચ્છા હોય કે આપણા અધિકારો જાણીએ તો આ પુસ્તક ખરીદી શકો છો, લઈ શકો છો. મહેન્દ્રભાઈને વિનંતી કરું કે આ કાર્યક્રમને સમાપન કરે. આભાર વિધિ. જમવાનું છે. જય આદિવાસી, જય જોહાર. ભારત માતા કી, ભારત માતા કી. મિત્રો, પરિયા ગામમાં બિરસાનગરમાં આપ સૌ પધાર્યા, ખૂબ ખૂબ આભાર. જે આપણા જીતુભાઈ ધોળી ઘણીવાર ધોળિયા ભાષામાં જ વિડીયો બનાવીને મૂકતા હોય નાનલા મોટા. એટલે કાયમ જે આપણી આદિવાસી બોલી એ બોલી ધોળિયા ભાષી, કોંકણા ભાષી કે કોઈ બી ભાષામાં બોલી, પણ 12 ગામ બદલાય એટલે ભાષા બદલાય. એટલે ભાષા આપણી આદિવાસી આપણે બધા એક છે, પણ બોલી અલગ અલગ છે. મિત્રો, એક દિવસ એક પેપરમાં વાંચવામાં આવ્યું કે મહારાષ્ટ્રની સાંગલી ગામ અને નાગપુરમાં સાંજે 7 વાગે ને એટલે નિયમ બનાવેલો એ લોકોએ કે વિદ્યાર્થીએ સાયલન્ટ વાગે એટલે મોબાઈલને મૂકી દેવાનું. એટલે મારું આ મંચથી અહીંયા જે વિદ્યાર્થીના માતા પિતા બેઠેલા છે એમને એ મંચથી મેસેજ કે આપણે બી એવો એક કોઈક નિયમ બનાવવો પડશે કે છોકરોને આપણે કહીએ કે મોબાઈલ મૂકી દો કે એટલે એને મૂકી દેવાનો. મોબાઈલ વાપરવો પણ એનો બી નીતિ નિયમ રાખવો પડશે. જો મહારાષ્ટ્રની અંદર જો થઈ શકે, નાગપુરના અંદર થઈ શકે તો આપણે બી એવો નિયમ લાવવો પડશે. હું સાવિત્રીબાઈ ફૂલે જન્મદિવસ નિમિત્તે આપ સૌ પધાર્યા, હાર્દિક શુભકામના. મને જે બોલવાનું તો મારે બી ઘણું હતું,
પણ અત્યારે હવે જમવાનો સમય બી થયો એટલે વધારે પ્રવચન આપવું નહીં અને અહીંયા પધાર્યા. ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જોહાર. આપણે તૂરને ભેણ લગાવેલું છે એટલે જક વગાડવાનું તો છે બાબુ કાકા, બરોબર ને? જમાણો ચાલુ રહે ને જક વાગે હોય તો અમે જક નાચવાના છે, બરોબર ને? હા. તે દોસ્તાર ખરેખર બહુ હાજા જેમ કે નામ બી મોટા મુંડા થોડું લાગે આયોજન પ્રયત્ન મતલબ મોટું કહે મતલબમાં તે ખાસ તે દોસ્તાર એ વિસ્તારમાં ખરેખર આયોજન કરે ખરેખર બહુ હાજા લગ્ન અને ખાસ તે અહીંના જે સ્થાનિક આયોજન કાર્યકર્તામાં માટે ખૂબ ખૂબ ધન્યવાદ દે હજી જેમ જેમ સમય જાય તેમ આ પ્રોગ્રામ ઉત્સાવી જાય ખરેખર બહુ ટૂંક સમયમાં અહીંયા આયોજન કરતા બધા આયોજન કર્યા કરતા ખૂબ ખૂબ ધન્યવાદ. જોહાર, જય.